ઘોડદોડ રોડ પર રોઝેટા જ્વેલરી સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સ્ટોરના પ્રારંભે 2 દિવસોમાં 2000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી। સ્ટોરનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ સંત શ્રી પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ દાસ સ્વામી તથા પૂજ્ય કોઠારી સાધુ ઉત્તમ પ્રકાશ દાસ સ્વામીની શુભ હાજરીમાં કરવામાં આવ્યું હતું। રોઝેટા બ્રાન્ડે ઘોડદોડ રોડ સુરત ખાતે પોતાનો પહેલો ભૌતિક જ્વેલરી સ્ટોર શરૂ કર્યો છે। સ્ટોરના પ્રારંભિક 2 દિવસમાં 2000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી। ત્યારે સ્ટોરનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ સંત શ્રી પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ દાસ સ્વામી તથા પૂજ્ય કોઠારી સાધુ ઉત્તમ પ્રકાશ દાસ સ્વામીની હાજરીમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટર ડૉક્ટર સૌરભ પારગી, મેયર દક્ષેશભાઈ માવાણી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા ઉપસ્થિત રહ્યા હતા। રોઝેટાની વિશેષતા તેની અનોખી અને પારદર્શક કિંમતી પદ્ધતિ છે। સ્ટોરને 3 અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દરેક વિભાગ માટે નક્કી કરેલી ફિક્સ કિંમત રાખવામાં આવી છે। દરેક વિભાગની તમામ જ્વેલરી એક સરખી કિંમતે ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને બજેટ ખેંચવાનો કોઈ તણાવ રહેતો નથી। આ વિચારધારા રોઝેટાના અભિયાન સૂત્ર ખુશીઓ માટે નો સ્ટ્રેસ દ્વારા પ્રગટ થાય છે। जय प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय। आज अँ 27 डिसेम्बर 2026 रोज शुभ मुहूर्त में अँ सूरत शहर में श्री राजूभाई मोरडिया तमना परिवारजनोए एक सुंदर शोरूम डायमंड ज्वेलरी गोल्ड ज्वेलरी तैयार कर्यो छे। एना उद्घाटन प्रसंगे BAPS स्वामीनारायण संप्रदायना संतो, सूरत मंदिरना कोठारी स्वामी पूज्य उत्तम स्वामी अने अमे संतो अहीं आव्या। राजूभाई एमना परिवारजनोने खूब भक्तिभाव छे, तो आज अमे प्रार्थना करीए छीए के एमना आ व्यावसायिक खूब सारी प्रगति थाय, देश परदेशमां खूब सारी प्रगति करे। अहीं आवनार दरेक ग्राहकोने पण जीवनमां आ खरीदीथी सुख समृद्धि वधे अने एमना स्टाफ એ તમામને પણ લાંબા સમય સુધી સાથે રહી અને બધા નિષ્ઠાથી કામ કરી, નૈતિકતાથી કામ કરી બધા ખૂબ પ્રગતિ કરે। એવી રીતે પરિવાર, સમાજ અને દેશની પ્રગતિ થાય। ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ કાયમ એમની ઉપર રહે, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પણ આશીર્વાદ કાયમ રહે એવી પ્રાર્થના, ખૂબ શુભેચ્છા, ખૂબ પ્રાર્થના। જય સ્વામિનારાયણ। ઘોડદોડ રોડ ઉપર અહીંયા એક બીજો જ્વેલરીનો શોરૂમ છે, પણ એ CVD છે અને આજે નેચરલ ડાયમંડનો અને ખૂબ સારા લોકેશન ઉપર આખા સુરતના લોકોને શોપિંગ મનગમતું પસંદગીનું શોપિંગ અહીંથી મળી રહેવાનું છે। ત્યારે મારા ભાઈ બંધુ જ છે રાજેશ મોરડિયા, એટલે અહીંયા એને તે શુભેચ્છા પાઠવવા માટે આવવાનું થયું। સંતોના અહીંયા આશીર્વાદ એમની ઉપર વરસ્યા, ત્યારે આખા વિસ્તારને, સુરતને અહીંથી ખૂબ સારા એવા મનપસંદ દાગીનાઓ અહીંથી મળી રહે, અમને ખૂબ એમનો વ્યવસાયમાં પ્રગતિ કરે અને લોકોમાં એમની ચાહના મેળવે એવી શુભેચ્છા પાઠવું છું। રાજુભાઈએ ખૂબ નાની ઉંમરમાં પ્રગતિ કરી છે, એમણે ખૂબ મહેનત કરી છે, એમના માટે 2 શબ્દો સહ છે કે નૈતિકતા અને નિષ્ઠા અને મહેનત, પુરુષાર્થનો કોઈ બીજો વિકલ્પ નથી અને ખૂબ મહેનતું છે। હું ઘણા વર્ષોથી અને હું પરિચિત છું, ઓળખું છું એને। ડાયમંડની અંદર પોતાને સ્કૂલ લોકોને શીખવાડવાનું, ડાયમંડ કટિંગ શીખવાડવાનું, આ બધી જ એણે મહેનત કરી છે અને મહેનતની સાથે જ્યારે નૈતિકતા હોય અને નિષ્ઠા હોય એ એની મુખ્ય સફળતાનો એક આધાર છે। સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવો? બસ અહીંયા એની આ શોરૂમની જટેસોની મુલાકાત લે અને જોવે અને પોતાના મનપસંદ દાગીનાઓ અહીંથી શોપ કરે। થેન્ક યુ સો મચ વિનુભાઈ। કાઉન્ટર આપતા આની શરૂઆત કરી 599 એન્ડ કસ્ટમર પ્રાઇસ બારે
કપિલભાઈ ખાવાનું છે ને પવનભાઈ પાસે यहाँ के मकान मालिक है मेरे यहाँ के અહીંયા રહેતા હતા સ્વામી અને આપણે અહીંયા સોદો કર્યો આ લોકો અને બંને ઉપર રાજેશભાઈ રોઝેટા ડાયમંડ જ્વેલરીનો કો ફાઉન્ડર રાજુ મોરડિયા આજના 27 ડિસેમ્બર 2005માં ઘોડદોર રોડ પર રોઝેટાનું એક એક્સક્લુઝિવ સ્ટોરનું આજનો દિવસનું ઇનોગ્રેશન છે. લગભગ 18 વર્ષથી આપણે રોઝેટા ડાયમંડ જ્વેલરી પૂરા ભારતમાં આપણે અત્યારે 900 શોપિંગ શોપ ચલાવતા હતા. એક્સક્લુઝિવ સ્ટોર આ પ્રથમ સ્ટોર છે સુરતનો જેમાં રોઝેટા એક્સક્લુઝિવ સ્ટોર છે. ખાસ હું એ કહેવા માંગીશ કે રોઝેટાની ખાસિયત છે ભારતની અંદર 1 લાખથી પણ વધારે રિટેલના સ્ટોર છે, જેમાં રોઝેટાની ખાસિયત એ છે કે દામ એક ડિઝાઇન અનેક એવો સ્ટોર ભારતનો આ પહેલો સ્ટોર છે. જે ભારતમાં 1 લાખથી પણ વધારે સ્ટોર છે પણ એક પણ સ્ટોર આવો નથી કે ઘણી બધી ડિઝાઇન હોય, રિંગ હોય, ઇયરિંગ હોય, મંગળસૂત્ર હોય, પેન્ડન્ટ સેટ હોય, પણ જેનો ભાવ એક જ હોય એવો આ પ્રથમ સ્ટોર છે. તો હું સુરતના તમામ વ્યક્તિઓને કહેવા માંગીશ કે એક વખત આ સ્ટોરની અચૂક વિઝિટ કરવી જોઈએ. આપણે જ્યારે આની શરૂઆત કરી હતી ત્યારે શરૂઆત આપણે કેવી રીતે કરી તે વિશે પણ અમારું દર્શક મિત્રોને કહો. શરૂઆત આપણી એકદમ નાનાથી હોય એટલે આપણે જ્યારે કરી હતી ત્યારે 5999 રિયલ ડાયમંડ જ્વેલરી ભારતનો પહેલી વખત રિયલ ડાયમંડ જ્વેલરી લોન્ચ કરનાર રોઝેટા હતી. 4-5 લોકોથી શરૂઆત થઈ હતી. આજે 100થી પણ વધારેનો સ્ટાફ છે. ઇન હાઉસ બધું પ્રોડક્શન આપણું રોઝેટાનું છે, જેમાં ડાયમંડ પણ આવી ગયા અને ગોલ્ડ પણ આવી ગયું. આપણે જ્યારે 18 વર્ષ પહેલાં શરૂ કરેલી હતી ને 18 વર્ષ પછી જ્યારે સ્ટોર શરૂ કરી બે વચ્ચે શું તમને તફાવત લાગે? હવે આટલી મોટી જર્ની કર્યા પછી આપણને તો ખબર પડે જ કે એની પહેલાં અને અત્યારના ગ્રોથમાં ઘણો બધો ફરક છે. શરૂઆતમાં 2-5 પ્રોડક્ટથી કરી હતી, અત્યારે મારી પાસે 10,000થી પણ વધારે પ્રોડક્ટનો પોર્ટફોલિયો છે. આજે જ્યારે સોનાના ભાવ આટલા ઊંચાઈએ છે આપ એ બેને કેવી રીતે મેનેજ ભાવ છે, પરંતુ રોઝેટા હંમેશા છે ને લાઇફસ્ટાઇલ જ્વેલરીમાં છે, એકદમ લાઇટ વેટ ડાયમંડ જ્વેલરીમાં છે, જેના 1-2 ગ્રામ 3 ગ્રામની અમારી ખાસિયત છે. તો આજે પણ મારી 14,999 યાની કે નોર્મલ પ્રાઇસથી રિયલ ડાયમંડ જ્વેલરી શરૂ થાય છે. એન્ડ છે 599 યાની કે 15,000થી 60,000નો જ આ સ્ટોર છે, જેમાં રિયલ ડાયમંડ જ્વેલરી છે, નેચરલ બી છે અને લેબગ્રોન ડાયમંડ જ્વેલરી છે, 18 કેટી ગોલ્ડ છે. આ બધાનો એક જ ભાવ છે, સેમ પ્રાઇસ એવો આ સ્ટોર છે. એટલે મેનેજ થઈ શકે છે, એમાં કોઈ મોટી વાત નથી, કારણ કે સ્મોલ લાઇટ વેટ જ્વેલરી છે. ભારતભરમાં આપણે આ વસ્તુને આપણે કેવી રીતે મેનેજ કરીએ છીએ? ભારતભરમાં હવે આપણે એક્સક્લુઝિવ સ્ટોર ચાલુ કરી રહ્યા છે. આ પ્રથમ સ્ટોર છે, પણ આવનારા દિવસોમાં આપણે કદાચ 5 સ્ટોર બીજા પણ આવી રહ્યા છે. દિલ્હી છે, બેંગ્લોર છે, કલકત્તા છે, મુંબઈ છે અને અમદાવાદના આપણા પ્લાનિંગ ચાલુ રહ્યા. અને આપણે જ્યારે ભારતની બહાર આપણે કરીએ છીએ એ વસ્તુને આપણે કેવી રીતે મેનેજ કરીએ? ભારતની બહાર માટેની ડિઝાઇન આપણી પાસે, એક્સપોર્ટ માટેની ડિઝાઇન ઘણી બધી અલગ છે, કારણ કે આપણે ઘણા વર્ષોથી એક્સપોર્ટ પણ કરીએ છીએ. એટલે આપણને ખબર છે કે બહારના લોકોને કઈ પ્રોડક્ટ કેવી ગમતી હોય છે. એ પણ આપણું ઇન હાઉસ પ્રોડક્શનની અંદર થતું હોય છે. સુરતના શહેરીજનોને શું મેસેજ પાઠવો? સુરતના શહેરીજનોને એક જ વાત કરીશ, સુરતની બ્રાન્ડ છે, આપણી બ્રાન્ડ છે, રોઝેટા બ્રાન્ડ છે, એક વખત અચૂક ને અચૂક વિઝિટ કરી શકે.